ખેડૂતો માટે આજે બજારમાં એક નહીં પરંતુ 3 મોટા ધડાકા, જીરું 20,000 સુધી પહોંચવાની ચર્ચા, મરચામાં મોટી ઉથલપાથલ અને ઘઉંના ભાવમાં તેજી, કૃષિ બજારમાં ઉથલપાથલનો માહોલ. ખેડૂતો માટે સારા સંકેતો, પરંતુ વ્યાપારીઓ અને ગ્રાહકો માટે ચિંતા વધારતા સમાચાર. તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન. તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલુ શરૂ કરીએ આજના તાજા સમાચાર. બજારમાં જીરાના ભાવને લઈને મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે. હાલમાં જીરાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે અને વ્યાપારીઓમાં ચર્ચા છે કે આવનારા દિવસોમાં જીરું 20,000 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી શકે છે. મુખ્ય કારણ છે ઉત્પાદન ઘટવું. આ વર્ષે ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં અનુકૂળ હવામાન ન મળતા પાક ઓછો થયો છે. નિકાસમાં ભારે વધારો, મધ્ય પૂર્વ સહિત અનેક દેશોમાં માંગ વધી, બજારમાં આવક ઓછી અને માંગ વધારે, એટલે ભાવમાં સ્વાભાવિક તેજી. હાલના સંકેતો જણાવે છે કે જો માંગ આવી જ રીતે વધી રહી તો 20,000 રૂપિયાનું લેવલ અશક્ય નથી. ખેડૂત મિત્રો કમેન્ટ કરી જણાવજો કે જીરાના ભાવ ક્યાં સુધી જવા જોઈએ. લાલ મરચાના બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં મરચાના ભાવમાં અચાનક તેજી જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડમાં આવક ઘટતા વ્યાપારીઓ વચ્ચે સ્પર્ધા વધી ગઈ છે. વરસાદી અનિશ્ચિતતા અને પાકને નુકસાન, સ્ટોક મર્યાદિત, માંગ વધુ, નિકાસ ઓર્ડરમાં વધારો. વિશેષજ્ઞોના મત પ્રમાણે જો આવકમાં સુધારો નહીં થાય તો ભાવ વધુ ઉછળી શકે છે. ખેડૂતોમાં ખુશીનું મોજું, પરંતુ મસાલા બજારમાં ચિંતા. ઘઉંના ભાવમાં પણ તેજી આવવાની શક્યતા, સરકાર લઈ શકે મોટો નિર્ણય. ઘઉંના ભાવને લઈ બજારમાંથી આવી રહી છે મહત્વપૂર્ણ અને ખેડૂત મિત્રો માટે આશાજનક ખબર. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઘઉંના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટ યાર્ડમાં આવક મર્યાદિત છે અને માંગમાં વધારો થતાં વ્યાપારીઓ વચ્ચે ખરીદીની સ્પર્ધા વધી ગઈ છે. કેટલાક વિસ્તારોમાં અનિયમિત હવામાનને કારણે પાક ઓછો આવ્યો છે. સ્ટોક પર દબાણ, ગયા સિઝનની જથ્થાબંધ ખરીદી હવે ધીમે ધીમે ઘટી રહી છે. લોટ મિલ અને ફૂડ ઉદ્યોગમાંથી માંગ વધી રહી છે. ખુલ્લા બજારમાં સપ્લાય ટૂંકી અને માંગ વધારે, એટલે ભાવમાં તેજી. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં આવકના આંકડા પર બજાર નજર રાખી રહ્યું છે. સરકારની ખરીદ નીતિ અને એમએસપી એટલે કે ન્યૂનતમ આધારભૂત ભાવ સંબંધિત જાહેરાતો પણ બજારને પ્રભાવિત કરી શકે છે. જો સરકારી ખરીદી વધે તો ખુલ્લા બજારમાં સપ્લાય વધુ ટૂંકી થઈ શકે છે. વિશેષજ્ઞોના મત પ્રમાણે જો માંગ આવી જ રીતે મજબૂત રહી અને આવકમાં ખાસ વધારો ન થાય તો આગામી દિવસોમાં ભાવમાં વધુ ઉછાળો શક્ય છે. ખેડૂત મિત્રો માટે આ સારા સંકેતો છે, પરંતુ ગ્રાહકો માટે ઘઉં અને લોટના ભાવમાં વધારો જોવા મળી શકે છે. તો મિત્રો, શું ઘઉં નવા રેકોર્ડ બનાવશે? તમારો મત જરૂર કમેન્ટમાં લખજો અને રોજે રોજની તાજી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂઝ ભવન સાથે. જય હિન્દ, જય કિસાન.